ગોંડલમાં આજે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને લઈને જબરજસ્ત મામલો જોવા મળી રહ્યો છે। ત્યારે કેશવાડા ગામમાં બે બોગસ વોટ પડ્યા હોય તે પ્રકારના આક્ષેપો આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલે લગાવ્યા છે। આ બાબતે ચૂંટણી પંચમાં ફરિયાદ પણ કરવામાં આવી છે ને જરૂર પડશે તો કેશવાડા ગામમાં ફરી ચૂંટણી કરવાની તેમણે માંગ પણ કરી છે। ત્યારે ગોંડલમાં હાલ શું પરિસ્થિતિ છે તેને લઈને શું કહી રહ્યા છે જિગીશા પટેલ, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાતમાં હાલ સવારથી ઉત્સાહભેર મતદારો મતદાન કરી રહ્યા છે, પરંતુ સરેરાશ સરખામણી આ વખતે ગરમી અને ધમધોકતા તાપના કારણે ઓછી જોવા મળી રહી છે। કેટલાક જિલ્લાઓમાં સારું એવું મતદાન થઈ રહ્યું છે તો કેટલાક જિલ્લાઓમાં મતદારો નીરસ પણ જોવા મળી રહ્યા છે। તેની પાછળનું એક કારણ ગરમી પણ માનવામાં આવી રહી છે। ત્યારે સતત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચર્ચામાં રહેલી સીટ ગોંડલ ને આજે ગોંડલમાં જ્યારે ચૂંટણીની મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે તેને લઈને આપ નેતા જિગીશા પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં જિગીશા પટેલ અલગ અલગ ગામોમાં ફરી રહ્યા છે, બૂથોની મુલાકાત લઈ રહ્યા છે। ત્યારે કેશવાડા ગામમાં બે બોગસ વોટિંગ થયા હોય તે પ્રકારની વાત આમ આદમી પાર્ટીના જે ટેબલ કાર્યકર હતા તેમને જાણવા મળતા તેમણે જિગીશા પટેલને કરી ને આ મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ થઈ છે। ત્યારે જિગીશા પટેલે આ મામલે શું કહ્યું તે સાંભળો। લોકોમાં એક પરિવર્તનની ઉર્જા છે અને લોકો સવારથી લઈ અને બપોર સુધીમાં ઘણું બધું મતદાન થઈ ગયું છે, પરંતુ લગ્નગાળો અને તડકાના લીધે કદાચ બપોરના સમયે થોડુંક મંદ વાતાવરણ જોવા મળી રહ્યું છે। આપના માધ્યમથી હું લોકોને વિનંતી કરવા માંગુ છું કે આપનો કિંમતી મત આપી અને આ લોકશાહીના પર્વને જરૂર ઉજવજો, આપની ફરજ જરૂર અદા કરજો। અને બીજું એ કહેવાનું છે કે સવારથી લઈ અને અત્યાર સુધી અમે જેટલા પણ બૂથ ઉપર અમે લોકો ફર્યા છીએ, સવારે થોડું શાંત વાતાવરણ હતું, પરંતુ ધીમે ધીમે જેમ જેમ દિવસ ચડતો ગયો એવી રીતે ભારતીય જનતા પાર્ટીના લોકોએ બૂથની આજુબાજુ એના જે એની સિસ્ટમ છે એ પ્રમાણેના લોકોને એને ઉતાર્યા છે અને એ લોકો જ્યારે ટોળું જાય એની ભેગા ટોળામાં એ લોકો ઘૂસી જાય છે અને બોગસ મતદાન કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। પરંતુ ઘણા અમારા બૂથના જે બૂથ એજન્ટ છે એ લોકો ખૂબ જ સક્રિય છે અને ખૂબ જ કહેવાય ને કે કાર્યરત છે, તો એ લોકો એવા લોકોને પકડી અને બહાર કાઢે છે। એવો એક કિસ્સો અમારી પાસે કેશવાડા ગામની અંદર આવ્યો છે, એમાં બે મત બોગસ નખાઈ ગયા હતા અને અમારા બૂથ એજન્ટને ખબર પડી, એના પછી અમે ત્યાં બે અરજી કરી છે અને જો એ વસ્તુમાં કાંઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો કેશવાડા ગામની ચૂંટણી અમે ફરી લાવવા માટે જે કંઈ પણ અમારે પગલાં લેવા પડે એ અમે લઈશું। જીતને લઈને શું? જીત હાર જીત એ જનતા નક્કી કરશે, એટલે અત્યારથી અમે કંઈ ન કહી શકીએ, કારણ કે અમે ભારતીય જનતા પાર્ટીની જેવું અમારું સેટિંગવાળું રાજકારણ નથી। એ દર વખતે જેવી રીતે સેટિંગ કરે, બોગસ મતદાન નાખી અને પહેલેથી જ કહેતા હોય કે 300ની લીડ મળશે ને 1500ની લીડ મળશે ને 500ની લીડ મળશે, એવું અમે ન કહી શકીએ, કારણ કે અમારું તો મતદાર જ જનતા ઉપર હોય છે ને જનતા જનાર્દન છે। જનતાને નક્કી કરવા દો કે કોને હરાવવા છે, કોને જીતાડવા છે। આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ, જેઓ ગોંડલમાં આમ આદમી પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા છે। ત્યારે આજે બોગસ વોટિંગ કેશવાડા ગામમાં થયું છે, ત્યાં ફરી ચૂંટણી કરાવવામાં આવશે તે પ્રકારની વાત તેમણે કરી છે। એ બાબતે ચૂંટણી પંચમાં તેમણે ફરિયાદ કરી છે કે જો બોગસ વોટિંગ હટાવવામાં નહીં આવે તો ફરીથી તેઓ ચૂંટણીની માંગ કરશે, જેના કારણે રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।